વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી નેશનલ હાઈવે પાસેના દબાણો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અમુક લોકોનું દબાણ હટાવવામાં આવે છે અને અમુક લોકોનું દબાણ હટાવવામાં આવતું નથી, એવો લોકોનો આક્ષેપ છે. હાઈવે ઓથોરિટી ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી સુધીના ગેરકાયદે દબાણોનો સફાયો કરશે. અત્યારે જે NHIની અમને જે ગાઈડલાઈન મળી છે કે જે તે હાઈવેની અંદર જે તે દબાણો આવશે એને દૂર કરવાના છે અને આ કામગીરી આપણે ગોલ્ડન ચોકડીથી લઈને કપુરાઈ સુધી કરવાની છે. અમને જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કમિશનર સાહેબ પાસેથી પ્રોટેક્શન માગ્યું છે અને પ્રોટેક્શનમાં કમિશનર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે. એ પ્રમાણે આજે ગવર્મેન્ટની જગ્યામાં નોટિસ તો ના હોય ને, અત્યારે જે લારી ગલ્લા જે લાગેલા હતા એ અમે દૂર કર્યા છે અને જે પાક્કું જે કન્સ્ટ્રક્શન કર્યું છે નીચે ગ્રાઉન્ડ લેવલ પર એને અમે JCBથી દૂર કર્યું છે. અત્યારે અમારી જે અમારી પાસે જે માપ છે એ પ્રમાણે અમે અમારી જગ્યા ખાલી કરાવી રહ્યા છીએ. જે NHIમાંથી જે ગાઈડલાઈન મળી છે એ પ્રમાણે આપણે જે ઊભા છે એમાં 51.500 મીટરનું માપ છે. જે અમારી હદમાં NHIની જે હદમાં આવશે એ અમે એન્ક્રોચમેન્ટ દૂર કરીશું. NHIમાંથી અમને PD સાહેબની જે ગાઈડલાઈન આવે છે એમાંથી અમે આ કામગીરી થાય છે બધાને 100%.